બધાય ઘોડાવાળા ભાઈઓની રામ રામ। આ નોકરી 7 વર્ષની છે, 7મું વર્ષ ચાલુ થયું। જો એ કોઈ દી લગામ નહોતી પહેરાવી, ઠાણિયામાં જ રાખી હતી, કોઈ દી બાંધી નહોતી, એટલે આપણે એને ટ્રેન કરવાની છે। 7મું વર્ષ ચાલુ થયું। અટકણ હે, ઊભું થાય, પાટું મારે, પાછી અટે, ફોન કરે બધાય, કેમ કે છોકરા આવી બધાય આકલ ઉતેલી થોડી ઘણી બગાડી, પણ સુધરે જાય, રેડી આલી છે, ઝૂલામાં પડે જાય। 5 દી પછીનો વિડીયો આમાં મૂકા છે, આ પહેલા દીનો છે, પછી 5 દીનો વિડીયો છે, એ જોજો। જો તળાપું મારે, પાછળથી જોડ કાઢે, પાટું મારે, એની મરજી મુજબ હાલે, આપણી મરજી મુજબ ન હાલે। હવે સવાર છે તો એટલા ફોન કરે, તો કોઈ છોકરાઓને નાખવી હોય તો હજી આના ખેલ તો બાકી છે, હજી તો આના બહુ ખેલ કરી આ વિડીયામાં। 7મું વરમાં બેઠી, આને ભાઈને ખીલે જ જલમ છે ને ઘરની જ છે। જવણે તળાપું વાહેથી જોડ કાઢવી, પાછું વરે જવું, બધું કરે। બધા કહે કે નોકરું હોજ્યું હોય ને, ઓલું હોય ને, સંજાબ હોજ્યું હોય ને, બગડ્યું હોય તો ગમે એ હોય, એની પાસે સુધારવું જ પડે। એકડો એક ઘૂંટાડવો પડે, એકડો એની મરજી મુજબ હાલે, આપણી મજા આવે એ નહીં લઈ જવાનું, એની મજા આવે એ બાજુ જાય। જવા પછી અહીંયા આવતી રહી, અહીંથી એને આમ ખેતરમાં જાય, આમ ડેલા બાર ન નીકળે, એને ડેલા બાર કાઢવાની છે, કેમ એને ખુલ્લી થાય, મોકરી થાય એટલે ખેતરમાં દોડી લે, એટલે ખેતરની દેવા છે, ખેતર બહાર નીકળવાની એવા ને। અને આપણે ડેલા બહાર આગળ ડેલે લઈ જાવી, પણ ના નથી જતી, કાં ખીલે વહી જાય ને કાં ખેતરમાં વહી જાય, કેમ પહેલેથી નાનપણથી ઘરની વસેરી છે, એટલે અહીંયા એટલામાં ઘુમરા માર્યા, પછી વહી જાય। બરાબર ઊભી થાય, કાં પાછળથી જોડ કાઢે, આગળથી ઊભી થાય, રિવેસ હાલે, એની મજા આવે એ કરવાનું। પછી થોડીક પાકે ગઈ એટલે થોડીક એ વધારે ફન કરાવે, પણ ગમે એડી પાકલ હોય, મોટી હોય, પણ હાલમાં તો હાલીએ, ઝૂલામાં પડે જાય। અને આ પહેલા દીનો વિડીયો છે, પછી 5 દી પછીનો વિડીયો છે, એ જોજો। નાના ઘુમરી મારી જાય, ઠેકડા મારવા, રિવેસ હાલવું, વાહે જોડ કાઢવી, પાટું મારવી, બહી જ કરે। ધ્યાન રાખવું પડે, આપણે ભટકાડે, એની લાગે જાય, બધું ધ્યાન રાખવું પડે। જો એ મહેનત કરવી પડે, મહેનત વગર ખોટું છે। જાણે મહેનત કરી હું 5 દીમાં તો રેડી થઈ જાય, ઝૂલામાં પડે જાય, ગમે ત્યાંથી પાછી વહી જાય, વહી આવી છે, ગમે ત્યાંથી નીકળી જાય। મહેનત કરવી પડે, મહેનત વગર ખોટું છે। પાછી જ ભાગે, અવરી જ હાલે, અહીં જવું ને અહીં જીકો લઈ જાવી કો ન જાય, ઠાણિયા બાજુ વહી જાય, ખેતરમાં વહી જાય, ડેલા બાર નથી નીકળતી, ડેલા બાર કાઢવાની છે। વાહ જે સાબુ કઢાડો હતા એ જોડ કાઢે બરબારી, પછી નાના એવી ઘુમરી મારી જાય, આપણે હેઠખાથી નાખી દઈએ, ધ્યાન રાખવું પડે। એવી પાછી ઓલી કરવાઈ જાય, એકોથી વહી આવી, પછી આકોર વહી જાય, ઘુમરી મારી છે। અને લગામાં હાવ છોકરું હાવ હાદું ચડાવવાનું, કાંટાવાળું ને જીભીયું ને હાવ હાદું આવે નહીં। મહેનત જ્યાં સુધી એને થાય કે હું બર કરેલા ત્યાં સુધી કરી છે। આ કલાક મહેનત કરાવી હતી, પછી નીકળી હતી, કલાકનો વિડીયો આપણે નથી મૂકતા, કટકા કાપે મૂક્યું, કેમ કે 7 વર્ષ સુધી એને કોઈએ સુધારી જ નહીં।
हाँ भाई मेरा 4-5 घोड़ा है એટલે આ બાંધી રહેતી બીજા હાંકતા આ બાજુ નથી જવું એને એમ ખેતરમાં જવું પણ આમ ફાર્મ બાજુ બહાર નથી નીકળવું ત્યાંથી પગ ભરાવી જાય પહેલાં છોકરા હાંકતા ને એટલે રોડીને લઈ જતા હે કંઈ મહેનત કરવી પડે ઘણા સવારું છે તો ક્યાંક ભાઈ હવે આ નહીં હાલે ને વેચી નાખો ને વેસાવે નાખે પણ મહેનત કરવાની ફૂલ મહેનત કરે લેવાની આપણે એવું નથી કે ઘોડી નહીં સુધરી બધી સુધાર લીધી મહેનત કરવી પડે મહેનત વગર ખોટું એને બેસતા આવડે ને છોકરો કપડે ને ખાલી લગામ કપડે ને બેઠા જઈએ અને હાલ્યું જાય તો એ કંઈ સવાર ન ખબર આવા અજળ ઘોડા ભૂટકે ને એમાં જ્યારે ખરાખરીનો ખેલ આવે ને ત્યારે ખબર પડે કેટલે વીહી હો થાય અહીં તો 5 વીહી હો થાય બહાર આમ આગળ નથી જવું ડેલા બહાર નથી કરવું પછી એવી ઘૂમરી મારે એટલે આપણે ધ્યાન ન રાખો એટલે કાઢે જ નાખે સાઈડમાંથી લગભગ ગુજરાતમાં બગાડેલ ઘોડિયું ને ઓર્ડર વધારે પૂરતા મારે જ આવ્યા આ ભાઈ 8 મહિના પહેલાં વારો લખાયો હતો આવે ગયો વારો કે હું હે ને બધા વારા ઓર્ડર બુકિંગ કરાના એ પ્રમાણે બુક કરા ઓર્ડર એ પ્રમાણે જ પાછા હાંકવાના આડાથી નહીં જેને કયો હોય ને એ જ ટાઈમે પછી આને આજુબાજુ કોઈ બાજુમાં હોય 20-25 કિલોમીટર આજુબાજુ તો એ બધી ભેગીઓ કરે એક જગ્યાએ ને હાંકી દેવાની આ ભાઈ બહુ વર્ષોથી આ ઘોડા રાખે અને માલિક છે એ આજ 3-4 પેઢીથી આ ઘોડા રાખે કિલો કોઈ ખાલી જ ન હોય ભાઈ કે અમારે ત્યાં જઈને અટકે જોડ ગાડે એટલે ધ્યાન રાખવું પડે વાહે કંઈક વાહન હોય કંઈક પાઇપ હોય કુંડાને હાય હોય વાહન પડ્યું હોય માણસ હોય દિવાલ હોય તો ગમે એમાં પાટું મારે તો એની લાગે જો એટલે ગમે એમ ઘૂબડી મારે પણ છેલ્લે રેડી થઈ જાય હાલવાઈ માંડીએ જોઈ આ બાજુ નથી આવવું પાછળ જઈને ઠાણિયામાં વયું જવું કેમ નાનપણથી ખુલ્લી રિયલ છે કોઈ દી બાંધેલ ને આપણી કોટીઓ આપણી પહેરાવ્યું લગામે આપણી ચડાવી પહેલાં એ હાંકતા પછી બાંધી લેતી હવે ફોન કરી દઈને એટલે કેટલો ટાઈમ છે કે બાંધીએ પછી અમે હાંકતા નથી કે પહેલાં બેસતા છોકરા એટલે ઘણા એકડો ઘૂંટાવવાનો હોય પાછો એકડેકથી એની બનાવવાની હોય એટલે ઘણા ભાઈઓ ઘોડા હાંકતા હોય વસેરા હાંકતા હોય તો ખોટા બગાડવાની કાયદેસર એની ટ્રેન કરાવી હારા સવાર મેરા હારો ટ્રેનર હોય એના મેરા ધીમે ધીમે કરતાં અહીંયા પૂગી હવે ધીમે ધીમે કરતાં ડેલાભાઈ નીકળી છે પણ ફોન કરી છે બહુ પાસે જ ભાગે આગળ હાલતી જ નથી ઘૂમરી માર્યા રાખે આપણે ફેર ચડે પણ સુધરે જાય રેડી થઈ જાય હાલબાલમાં પડે જાય ઝૂલો હાલી છે એ વિડીયામાં આવી છે જો પાસે જ વહી જાય ડારોય દેવો પડે પછી થોડીક પાકે ગયો 7 વર્ષ થઈ ગઈ એટલે થોડીક પાકે ગઈ ઉંમરે થઈ ગઈ પણ તોય હાલમાં પડે જાય સુધરે જાય રેડી થઈ જાય હોય પાછી જ ભાગી છે બરાબર જોડ કાઢે
ધીરે ધીરે ડગલા આગળ માંડે જો હાલે ધીરે ધીરે વરે પાછી ભાગીએ. ગમે ને બહાર છોકરાએ હાકેલ હોય ને એમાં ગમે ને ભણકી ગઈ હોય પણ છોકરાઓને એની મજા આવે એ કરવા દીધો એટલે થોડીક વધારે બગાડી. ધીરે ધીરે હાલે તો ખરી, ધીરે ધીરે સુધરે છે ખરી, થોડીક આગળ હાલી. ઘુમરિયું બહુ મારે. એટલે બધા ભાઈઓ બગાડેલું હોય તો ઘોડું સુધરે જાય, ન સુધરે એવું નહીં. આ ઘોડી શરૂઆતનો તમે વિડીયા જોવો હટાણે અને આગળ રેડી થઈ જાય એના વિડીયા જોજો એટલે સુધરે જાય. કોઈ ભાઈ વેસવા નહીં ઘોડા, કોઈ કહે કે નહીં સુધરે તો કોન્ટેક કરવો, મારાથી પૂગા છે તો પૂગે આવી નાખો. તમને કહે કે ભાઈ સુધરે જાય. આપણી ક્યાંક કાઠિયાવાડી ઓયલું હોય ને કાઠિયાવાડી વધારે ફોન કરે ને એ વાત ખોટી છે. બગાડેલું હોય તો ગમે એ ફોન કરે. કાઠિયાવાડીનું તો નામ રોગું કહી દઈએ ભાઈ કાઠિયાવાડી બટકા ભરે ને પાટું મારે ને ઊભું થાય ને લગાડે ને. પણ ઘોડા બધા બગાડેલું હોય ને એ બધા હોય. કાઠિયાવાડી ઘણા ઘોડા છે એ હાલે એટલી તમને મજા જ આવ્યા રાખે. ઘણા મારા ભાઈબંધના ગ્રુપમાં, ઘણા અમારા ગ્રુપમાં છે. જો હાલમાં આ 5 દી પછીનો વિડીયો છે. ઝૂલામાં પડે ગઈ. ઝૂલો હાલવા માંડી ઝીણી રેવાય એટલે મહેનત કરવી પડે. મહેનત વગર ખોટું. હા, જો ઝીણો ઝૂલો પગ ઉપાડવા માંડી એટલે બધા ભાઈઓને ગમે એવું બગાડે તો સુધરે જાય, ન સુધરે એવું નહીં. જો હલવા માંડી ઝૂલામાં પડી જાય. 5મો દી હે આ સુધારીને. હવે ક્યાંય અટક્યા નહીં, ગમે ત્યાંથી પાછી વારે લ્યો. જો પાછી વારે લ્યો એટલે પાછી વહી જાય. પણ મેન અટકી કાઢવી મહત્વની છે. ઘણા સવારો હતી કે નહીં સુધરે, નામ થાય ને તેમ થાય ને મૂકીને વ્યા જાય. આપણે કોઈ જે કોઈ ઘોડી મૂકી નહીં હોય કે નહીં સુધરે, સુધરે જાય. પછી પાકલ હોય, મોટી ઉંમરવાળી હોય તો એ પ્રમાણે સુધરે, પણ સુધરે જાય. જો ઝૂલામાં હાલવા માંડી. લગામાં હાવ હાદી સોકણું હોય, હાવ હાદું નાખવાનું. પહેલાં તો બહુ પાવર કરતી. 5 દી પછી એટલો સુધારો આવ્યો. હજી આમાં 30-40% 50% સુધરી. હજી 50% સુધારાને બાકી એટલે 100%માં એકડો બની જાય. ગમે એનાથી વારો એટલે વહી જાય, અટકે નહીં. 7 વર્ષની વસેરી ઘોડી થઈ એટલી થોડીક વહેમી જ લાગે સુધારે, પણ સુધરે જાય, ન સુધરે એવું નહીં. જો પાછી ખીલેથી જો ભાઈ ભરભારી બેઠા ભેગી આવે, સીધી વહી ગઈ. એટલે બધા ભાઈઓને રામ રામ. બગાડેલો હોય કોઈ ઘોડા તો વેસવા નહીં, સુધરે જાય. બધા ભાઈને રામ રામ. પાછા વિડીયામાં ભેગા થયું.